રાજપીપળા તાલુકા સહિત નર્મદા જિલ્લામાં વસતા મહારાષ્ટ્રીઓ દ્વારા આજરોજ ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ગુડી પડવા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મહારાષ્ટ્રીઓ નવા વસ્ત્રો પરિધાન કરી ઘરના ઉંબરે ગુડીને શણગારીને પૂજન કર્યું હતું. તો મહારાષ્ટ્રીયન સ્ત્રીઓએ પોતાની પારંપરિક પોશાક નવવારી સાડી પરિધાન કરી અને પુરુષોએ કુર્તા પાયજામા પહેરી ગુડીનું પૂજન કર્યું હતું. ચૈત્ર મહિનાની શુક્લ પ્રતિપદાને ગુડી પડવા કે વર્ષ પ્રતિપદા કહેવામાં આવે છે. આ દિવસે હિન્દુ નવવર્ષની શરૂઆત થાય છે. તો ભગવાન બ્રહ્માએ આજના દિવસે સૃષ્ટિનું સર્જન કર્યું હતું. ભગવાને આ દિવસે પ્રતિપદા તિથિને સર્વોત્તમ તિથિ કહી હતી, જેથી તેને સૃષ્ટિનો પ્રથમ દિવસ પણ કહે છે. સૃષ્ટિના પ્રથમ દિવસે ગુડી પડવાના રૂપમાં ઉજવવામાં આવે છે. ગુડી પડવાના દિવસે અભ્યંગ સ્નાન કરવામાં આવે છે. તો રાજપીપળાની મહારાષ્ટ્રીયન મહિલા જ્યોતિબેન જગતાપે જણાવ્યું હતું કે આજે ગુડી પડવો એ અમારા મહારાષ્ટ્રીયનનું નવું વર્ષ ગણાય છે. આજથી અમારું નવું વર્ષ શરૂ થતું હોય ત્યારે આજના દિવસથી શુભ કાર્યનો પ્રારંભ થાય છે. ગુડી પડવાના દિવસે આ 3.5 મુહૂર્ત પૈકીનો એક છે. તો નવા ઘરમાં રહેવા જવું, કિંમતી વસ્તુઓની ખરીદી કરવી વગેરે બાબતો માટે આ દિવસ શુભ મનાય છે. આ દિવસે નવા સંવંતનો પ્રારંભ થાય છે અને નવું પંચાંગ પણ શરૂ થાય છે. તો શાલિવાહન શકની શરૂઆત જ આ દિવસથી થઈ હતી. આ દિવસે મહારાષ્ટ્રીયનો ઘરના આંગણામાં 5 પાંડવોની પ્રતિકૃતિ તૈયાર કરી અને તેની આસપાસ સુંદર રંગોળી કરવામાં આવી છે. તો ગામડાઓમાં આંગણામાં ગાયના છાણથી લીપીને તેની પર આ રંગોળી તૈયાર કરાય છે. તો આ જગ્યાએ ગુડી ઊભી કરવામાં આવે છે. ગુડીને ષોડશોપચારે પૂજા કરવામાં આવે છે. તો ગુડી ઊભી કરતાં પહેલાં લાકડીને તેલ લગાવી તેને ચોખ્ખા પાણીથી ધોઈ લેવામાં આવે છે. તેને હળદર કંકુ ચડાવવામાં આવે છે. તો ગુડી માટે પિત્તળનો કે ચાંદીનો લોટો, કડવા લીમડાની ડાળી, હાથળા, નાનું કાપડ, શાળ, ફૂલનો હાર વગેરે સામગ્રી લેવામાં આવે છે. તો લાકડીના છેડે નાના રંગીન કપડાને ફીટ બાંધી તેના પર લોટો ઊંધો મૂકવામાં આવે છે. આ ઊંધા લગાવેલા લોટામાં કડવા લીમડાની ડાળી લગાવી હારડાનો હાર પહેરાવવામાં આવે છે અને લાકડી પર સાડી પહેરાવાય છે. તો આ ગુડીને રામના સ્વાગત માટે શુભ ધ્વજના પ્રતિકરૂપ ગણવામાં આવે છે. તો ગુડી ઊભી કર્યા પછી તેના પર હળદર કંકુ ચડાવવામાં આવે છે અને ઘરના પ્રવેશદ્વાર પર આંબાની ડાળી અને તોરણ લગાવવામાં આવે છે અને નવા વર્ષ પંચાંગની પૂજા કરવામાં આવે છે. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.